BA સેમ 3 પેપર નંબર 7 આદિવાસીઓનું સમાજશાસ્ત્ર. તો એમાં આપણે આગળ વિષય વસ્તુની ચર્ચાઓ કરેલી. ત્યારબાદ આજે આપણે આદિવાસી સમાજશાસ્ત્રની ઉપયોગિતા એના વિશે અભ્યાસ કરશું. તો એમાં 7 ટોપિકનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એમાં પહેલો ટોપિક છે આદિવાસી જીવનનું યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. આદિવાસી સમાજશાસ્ત્ર છે એ આદિવાસીનું જે જીવન છે એનો અભ્યાસ કરે, એની કઈ કઈ સમસ્યાઓ છે, કઈ કઈ બાબતો છે, એના વિશિષ્ટ પાસાઓ છે, આ દરેક બાબતોનું આપણને જ્ઞાન પૂરું પાડે છે. એની જે સાવ સાદા દેખાતા અથવા નિરક્ષર જંગલમાં રહેતા આ સમુદાય જે છે, તો એની જે અમુક જટિલ સમસ્યાઓ છે, તો એ આપણે એનું વિદ્યાર્થી મિત્રોને એનું યથાર્થ જ્ઞાન પૂરું પાડે એટલા માટે એક આદિવાસી સમાજશાસ્ત્ર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક આપણે પહેલી ઉપયોગિતા સ્વરૂપે એક એ બાબત પણ જોઈ શકીએ. ત્યાર પછીની બીજી ઉપયોગિતા છે ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવામાં ઉપયોગી. તો જે ભારતીય સમાજ છે, આપણી સંસ્કૃતિ, આપણો વારસો, તો એમાં જે દરેક બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીઓનું યોગદાન પણ મહત્ત્વનું છે. તો એનું આપણને સમતોલ ચિત્ર મેળવવામાં આદિવાસી સમાજ છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. અને સામાન્ય રીતે જે સાપેક્ષ રીતે એક આદિવાસી સમાજ છે અલગતાપણું ધરાવે છે. તો સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ દરેક બાબતનો અભ્યાસ કરે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજશાસ્ત્ર પણ મહત્ત્વનું છે કે ભારતીય સમાજમાં એનું પણ એક મહત્ત્વનું યોગદાન છે. અને ભારતીય સમાજ અંગેનું જો સમતોલ ચિત્ર મેળવવું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજશાસ્ત્ર પણ મહત્ત્વની બાબત છે. તો એ પણ આપણે જોઈ શકીએ કે એક બીજી ઉપયોગિતા પણ આપણે મહત્ત્વની છે. ત્યાર પછી ત્રીજી ઉપયોગિતા છે સમાજશાસ્ત્રના વિકાસમાં ઉપયોગી. તો એમાં સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે આદિવાસી સમાજશાસ્ત્ર આપણી સામે આપણે જોઈ શકીએ. તો એની પદ્ધતિઓ, એના ખ્યાલો, એની ચકાસણી, આ ઉપરાંત આદિવાસી સમુદાય છે તો એના અભિગમો, તો આ દરેક બાબતો છે એ એના વિકાસમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. તો એ પણ મહત્ત્વનું છે. ત્યાર પછી ચોથી ઉપયોગિતા છે આદિવાસી આદિવાસી જીવન વિશે વિસ્તૃત રૂપરેખા પૂરી પાડે છે. એક વિસ્તૃત આદિવાસી સમાજ જીવન છે, એના રિવાજો, એની સંસ્કૃતિ, એની ભાષા, એના વ્યવસાયો, આ દરેક બાબતો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને એનું જ્ઞાન મળી શકે અને એની વિસ્તૃત રેખા આપણી સામે એ આદિવાસી સમાજશાસ્ત્ર છે એ પૂરી પાડે છે. ત્યાર પછી પાંચમી ઉપયોગિતા આપણે જોઈએ તો આદિવાસી કલ્યાણમાં ઉપયોગી. તો આદિવાસી સમાજમાં જે આદિવાસી સમાજનું કલ્યાણ કરતી સંસ્થાઓ, વહીવટદારો, ગવર્મેન્ટ, તો એ દરેકને આદિવાસી સમાજશાસ્ત્ર પણ ઉપયોગી થાય છે કે એની જટિલ સમસ્યાઓ, ગરીબી, દેણું, ખેતી વિસ્થાપનની સમસ્યા, આરોગ્ય, નિરક્ષરતા, તો આ દરેક બાબતો છે એ
સમાજ સામે મૂકે અને એ એના કલ્યાણમાં આદિવાસી સમાજ છે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે. ત્યાર પછી છઠ્ઠી ઉપયોગિતા છે આદિવાસી વિકાસ માટેની નીતિ અને પગલાં માટે ઉપયોગી. કે જે નીતિ અને પગલાં આદિવાસી સમાજ કઈ રીતના આગળ આવી શકે એના માટેની સરકાર દ્વારા, સંસ્થાઓ દ્વારા જે નીતિઓ બનાવવામાં આવેલી છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. કે એની શિક્ષણની સમસ્યા, રોજગારીની સમસ્યા છે, જે શોષણ વગેરે, આ દરેક બાબતની જે સમસ્યા છે, તો એ કઈ રીતના એમાં સુધારો લઈ આવી શકાય, તો એના માટે પણ આદિવાસી સમાજશાસ્ત્ર છે મહત્ત્વનું ઉપયોગી બને છે. ત્યાર પછીની જે સાતમી ઉપયોગિતા છે સહિષ્ણુતા અને એકતાના સર્જનમાં ઉપયોગી. કે આદિવાસી સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજ પ્રત્યે સહિષ્ણુ બને, એકતાનું સર્જન થાય. કારણ કે વર્ષોથી આદિવાસી સમાજ છે એ અન્ય સમાજથી ક્યાંક ને ક્યાંક વિખૂટો પડેલો છે. એનું લગ્ન જીવન, સ્ત્રી જીવન, ભાષા, કુટુંબ, ધાર્મિક માન્યતાઓ, રીત રિવાજો, આ દરેક બાબતો છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી, ક્યાંક ને ક્યાંક એના માટે સમસ્યારૂપ છે અને અન્ય સમાજથી એ અલગ પડતું જાય. તો વિદ્યાર્થીઓ અને અન્ય સમાજ એના માટે સહિષ્ણુ બને અને આદિવાસી સમાજ છે એ એક રાષ્ટ્રનો એક સમાજ છે, એમાં એકરૂપ થાય અને એક એકતાનું સર્જન થાય, તો એના માટે પણ એ ઉપયોગી બને છે. તો આ 7 ટોપિક આદિવાસી સમાજની ઉપયોગિતાના આપણે જોઈ શકીએ.